પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના લક્કી મારવત વિસ્તારમાં ચોંકાવનારો હત્યાકાંડ સામે આવ્યો છે, જેમાં ભોજનમાં ઝેર આપી એક જ પરિવારના 11 લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે. હાલ પોલીસે તમામ મૃતદેહને કબજે કર્યો છે. તપાસ મુજબ હુમલાખોરે હત્યાકાંડ સર્જાયો હોવાનું સામે આવ્યું છે. પરિવારજનોના મૃતક સભ્યોમાં 2 ભાઈ, તેમના બાળકો અને તેમના ઘરે આવેલ મહેમાન સામેલ છે. મળતા અહેવાલ મુજબ તમામના મોત 2 દિવસ પહેલા થયા હતા. પોલીસે કહ્યું કે ઝેરી ખોરાક આપી તમામને મોતને ઘાટ ઉતાર્યા છે. તપાસ મુજબ હુમલાખોર પરિવારનો પરિચય હોઈ શકે છે, કારણ કે તેણે ઘરમાં ઘૂસીને ઘટનાને અંજામ આપ્યો છે. ઘટના બાદ હુમલાખોરે બહારથી દરવાજો બંધ કરી ત્યાંથી ફરાર થઈ ગયો છે. પ્રાથમિક પૂછપરછમાં એવો ખુલાસો થયો કે પરિવારનો કોઈ સભ્ય 2 દિવસ પહેલા જ વજીરિસ્તાનથી ખોરાક ખરીદ્યો હતો. તે ખાધા બાદ તમામના મોત થયા. હાલ પોલીસે વિસ્તારના આસપાસ લોકોની પૂછપરછ કરી રહી છે અને હાલ આ વિસ્તારને બંધ કરી દેવાયો છે. મૃતકના ઘરે કોઈ અજાણ્યો વ્યક્તિ પણ આવ્યો હોવાનું આસપાસના લોકોએ કહ્યું છે. પળે પળની અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરીને અમારા હરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે.